નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં એક માળથી પણ વધુ ઊંચાઈ સુધી પાણી ભરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે। અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે નવસારી મહાનગરપાલિકા સ્થાનિક નગરસેવકો મુનાભાઈ પનારા, નરેશ પુરોહિત, ઉર્વેશ દેસાઈ સહિત બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે। બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સાથે જ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટ, પીવાનું પાણી અને અન્ય જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદે નવસારી શહેરને તબાહ કરી નાખ્યું છે। આપને સીધા દ્રશ્યો બતાવી, જે રીતે આ દ્રશ્યો છે એ શાંતાદેવી વિસ્તારના છે। શાંતાદેવી વિસ્તાર છે તે સમગ્ર જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે। એક માળથી વધુ જે છે તે પાણી ચડી આવ્યા છે। એટલે કે જે રીતે જે બચાવની કામગીરી છે તે પણ આપ જોઈ શકો છો કે જે રીતે આ બોટ છે એ બોટમાંથી લોકોને છે તે સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। કે નવસારી મહાનગરપાલિકાની ફાયરની ટીમ હોય કે એનડીઆરએફની કે એસડીઆરએફની જે ટીમો છે તેના દ્વારા સતત જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। લોકોની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈની જાનહાનિ ન થાય, તેને લઈને પણ નવસારી નગરપાલિકા સતત છે તે આ રીતના જે છે તે ઓપરેશન ચલાવી રહી છે। અનેક એવા વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે લોકો છે લોકોને પણ નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત છે તે લોકોને અપીલ કરી રહ્યું છે કે બિનજરૂરી જે ઘરે જ છે તે ઘરની ઉપર જ રહો, જે પૂરવાળા વિસ્તારો છે ત્યાં ન જવા વિનંતી કરવામાં આવી છે। આપણી સાથે અહીંયા સ્થાનિક નગરસેવક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। કઈ રીતની પરિસ્થિતિ છે, શું આ જે પરિસ્થિતિ, ઉરુષકુમાર, કઈ રીતની પરિસ્થિતિ? 12 કલાકથી વધુ સમયથી પાણી ભરાયા છે, કેટલા લોકોને ઇફેક્ટ થઈ છે? આમ તો આપણે એનાઉન્સ કરાવેલું હતું કે પાણી ઉપરવાસમાં વરસાદ વધારે હોવાથી પાણી વધારે આવવાના છે, તો બધા નીચાણવાળા વિસ્તારે ખાલી કરવું। છતાં પણ કોઈ જે ઉપરના માળે કે રહી ગયા છે એ લોકોને બહાર કાઢવા, કોઈની ઇમરજન્સી હોય તો કાઢવા માટે બોટોને બધી વ્યવસ્થા છે જ। એવો કોઈ ઇમરજન્સી કોલ આવે તો આપણે એમને હેલ્પ કરીએ છીએ। કોઈને કંઈ જરૂરિયાત હોય તો સામાન મોકલાવીએ છીએ। એ રીતની બધી નવસારી મહાનગરપાલિકા દ્વારા શું સહાય કરવામાં આવી છે? જેમને ફૂડ પેકેટ્સની જરૂરિયાત હોય, કોલ આવે એમના માટે રામજી મંદિર આપણે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા નગરપાલિકા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ, જે રીતના આ છે તે આ રીતની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આપણી સાથે જે આ એક નગરસેવક છે એમની સાથે પણ વાત કરવા પડે। નરેશભાઈ, પાણીમાં જઈને આવ્યા છે, શું કહેશો, કેવા લોકોની સ્થિતિ છે? છેલ્લા 4 દિવસથી નવસારી જિલ્લામાં ભારે વરસાદના હિસાબે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં ખૂબ જ પાણી ભરાય છે અને લોકોને હાલાકી છે। પણ નવસારી જિલ્લા તંત્ર તેમજ નવસારી મહાનગરપાલિકાનો સ્ટાફ અને બધા જ કોર્પોરેટર ખૂબ જ સજાગ છે અને સેવામાં 24 કલાક લાગી રહ્યા છે। અત્યાર સુધી એવી કોઈ તકલીફ નથી, પણ દરેક જેના લોકોના ઘરમાં પાણી ભરાય છે તે ખાવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને જે જીવન જરૂરિયાત વસ્તુ હોય છે, દવા છે, દૂધ છે, એ પણ પહોંચાડી દેવામાં આવી છે। ઓકે, બિલકુલ, કે જે રીતના લોકોની છે તે આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી રહી છે કે ખાસ કરીને જે પાણીની અંદર ફસાયેલા હોય તેને વહેલી તકે આરોગ્ય પણ મળી રહે છે। નવસારી મહાનગરપાલિકાના ચેરમેન છે મુન્નાભાઈ, તે પણ આપણી સાથે છે। મુન્નાભાઈ, આ વિસ્તારમાં પાણીની વધારે પડતો ઇફેક્ટ છે, કેવી રીતની પરિસ્થિતિ આપ અંદર જઈ આવ્યા છો? હાલ લગભગ છેલ્લા 24 કલાકથી પાણી ભરાયેલા છે અને પરિસ્થિતિ તો થોડીક તકલીફવાળી જ છે, કેમ કે ધાર્યા કરતાં પણ લગભગ 2004 કરતાં પણ વધુ પાણી આવી ગયેલું હોય તો ઘણા બધાને પેલા કિચનમાં પણ આગળ પાણી નહોતા ભરાતા એને ભરાયા છે, તો ઘણા બધાને થોડી મુશ્કેલીઓ તો છે। ખાસ કરીને પાણી ઉતર્યા બાદની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? પાણી ઉતર્યામાં બાદ તો પાણીના ટેન્કરો રેડી જ રાખ્યા છે, સફાઈ ટીમ રેડી રાખી છે। સવારે કમિશનરશ્રી સાથે પણ વાત થઈ, એમણે આશ્વાસન કમ્પ્લીટ આપેલું છે કે ટીમ બધી જ રેડી છે, ખાલી આ પાણી ઉતરે એની રાહ છે। જે રીતના નવસારી મહાનગરપાલિકાની ટીમ છે કે નવસારી નગરપાલિકાના જે નગરસેવકો છે તે સતત જે છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દોડધામ કરી રહ્યા છે। જેની જે બોટ છે તે બોટ દ્વારા જે લોકોને છે તેને જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।